આજે એક પત્ર લખ્યો છે મારી માતાને, જે હવે મારી પાસે રહી જ નથી. એની યાદો છે. પરંતુ આ મધર્સ ડે પર એક પત્ર મારી મા માટે. પ્રિય મા, પ્રિય શબ્દ, આ સંબોધન બહુ જ ઘટતું છે મા તારા માટે. અહીં આ જગ્યા મેં ખાલી છું, પણ આ ચિઠ્ઠી તારા સુધી પહોંચી શકતી હોત તો કેટલું સારું હતું. પરંતુ તું તો એવા દેશમાં જઈને વસી ગઈ જ્યાં મારી કોઈ ચિઠ્ઠી જ ના આવી છે. તારું ન હોવું મને કેટલી પીડા આપે છે. કેવી રીતે કહું તને? તારા જતા સાથે લાગણીઓનું ઝરણું સુકાઈ ગયું. તારા ગયા પછી આંખોમાંથી આંસુ પણ નથી વહેતા, પરંતુ હૃદયના એક ખૂણામાં હંમેશા પીડા થાય છે, જે ના તો સહી શકાય છે ના કહી શકાય છે. એક તું જ તો હતી જેની આગળ મારું હૃદય ખોલી શકતી હતી. ઈશ્વર તો એટલો ક્રૂર નીકળ્યો કે મારા માટે એ દરવાજો પણ બંધ કરી કાઢ્યો. સંબંધોએ તો સમય આવે થપાટ મારી હતી, અને એનો ચચરાટ પણ એટલું તીવ્રતાથી અનુભવાતો હતો. પરંતુ હતી ને તે બધા સમય ઉપર મલમ હતી. સંબંધોથી ભલે હારી હતી, પરંતુ માં, તું મારી સૌથી મોટી જીત હતી, મારી હિંમત હતી, મારા દરેક દુઃખની દવા હતી, મારો આત્મવિશ્વાસ હતી, મારી હિંમત હતી, મારી સૌથી મોટી શ્રોતા હતી, મારી વકીલ હતી, મારી જજ હતી અને મારો સાથ હતી. મારું ખુશીનું સરનામું માં તારી આગળ આવીને અટક. જ્યારે પણ અસમજમાં હોઉં ને ત્યારે તારો કણો મને શાંતિ આપતો, તારો સ્પર્શ મને નવી ચેતના આપતો. તું ગઈ ને તેની સાથે બધું જ જતું રહ્યું માં. એ મમતા ભર્યું સ્પર્શ, લાગણીઓનો સ્પર્શ, વિશ્વાસ, ફક્ત ને ફક્ત રહી ગઈ તારી મધુર યાદ, જેના સહારે શ્રેષ્ઠ જીવન વિતાવવાનું છે. માં, તું કેમ મને મૂકીને ગઈ? આ સ્વાર્થથી ખદબદતા સંબંધો વચ્ચે હું તને કેટલું યાદ કરું છું માં. ઈશ્વર, આ પત્ર તું, આ લાગણી તું પહોંચાડીશ.